અને હવે વાત મહાશિવરાત્રીના મેળા વિશે। જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વને લઈ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભવનાથ મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। બિલીપત્રથી ગર્ભગૃહમાં શણગાર પણ સજવામાં આવ્યો છે। સાધુ સંતો દ્વારા પરિસરમાં ભજન અને કીર્તનની ધૂન બોલાવવામાં આવી રહી છે। મેળાના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓનો ધસારો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભાવિકો ત્યાં પહોંચી રહ્યા છે। 2 લાખથી વધુ ભક્તો દ્વારા ભવનાથમાં દર્શન કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા કેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કેતન, ભવનાથમાં અત્યારે જે મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે, જેને લઈ અને ભક્તોનો જે ધસારો છે તે અવિરત જોવા મળી રહ્યો છે, વિગતો શું? કે જે રીતે છેલ્લા 2 દિવસથી આ શિવરાત્રીનો મેળો શરૂ થઈ ચૂક્યો છે અને આખું વાતાવરણ છે તે શિવમય બન્યું છે। ખાસ કરીને ભવનાથ તળેટીમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે અને ખાસ કરીને ભવનાથ જે મંદિર પરિસર છે તેમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે। ખાસ કરીને આજે ત્રીજા દિવસે જે છે બિલીપત્રનો શણગાર કરવામાં આવ્યો છે, જેને લઈને લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે। શણગાર કરવામાં આવ્યો છે। સ્થાનિક સંતો દ્વારા છે તે અહીં ભજન કીર્તનનો કાર્યક્રમ પણ જે છે તે કરવામાં આવ્યો હતો। ખાસ કરીને અત્યારના પણ આપ જોઈ શકો છો કે લોકો જે છે તે પ્રવાહે દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અને લોકો જે છે તે ભક્તિમાં લીન થઈ રહ્યા છે। હર હર મહાદેવ અને મહાશિવરાત્રીના જે પર્વની જે તૈયારીઓ કરી છે તે 5 દિવસના આ મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે। દૂર દૂરથી જે છે તે અહીં જે યાત્રિકો છે તે આવી રહ્યા છે। ખાસ કરીને ભગવાન જે શિવ છે, ભોળાનાથ છે, તેને પોતાના જે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે તે લોકોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે તેને લઈને હજુ પણ આગામી 2-3 દિવસમાં પણ લોકો જે છે તે અહીં વધારે ધસારો જોવા મળશે। જે રીતે તૈયારીઓ પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે અને સ્થાનિક લોકો પણ જે છે તેને પૂરી તૈયારીઓ કરી દીધી છે। આપણી સાથે ઘણા જે ભક્તો છે તેની પાસેથી આપણે જાણશું। ખાસ કરીને તમે ક્યાંથી આવ્યા છો અને કેવી અનુભૂતિ? અમે સુરત રહીએ છીએ અને સ્પેશિયલ અહીંયા મેળો કરવા જ આવ્યા છે શિવરાતનો, અને આ આયોજન બધું જોઈ અને અમે જ્યારે મહાકુંભ થયો તો પ્રયાગરાજ, ત્યારે અમે બેવ ગયું હતું ત્યાંય આવું જ આયોજન હતું અને સેમ એવું છે। જ્યાં જેટલા સાધુ સંતો દિગંબર જે હતા એ બધાના ત્યાંય અમે દર્શન કર્યા, અહીંયાય કર્યા અને બહુ સરસ, એમ બહુ મજા આવે છે। અને ખાસ કરીને તો અહીંની સરકાર, નગરપાલિકાએ પણ સરસ આયોજન કર્યું છે। અને હું એવું કહેવા માગું છું કે જે અહીંની જનતા છે કે કોઈ બહારના આવ્યા છે, એ બધાને ખાસ કરીને તમે સાફ સફાઈ રાખો, કચરો કચરા પેટીમાં નાખો અને બધા શાંતિથી દર્શન કરો અને બધા આમ આનંદ કરો અને ખાસ બહુ જ આનંદ આવે છે એમ અહીં આવીને। આપણી સાથે અન્ય એક ભાવિક છે, તેમને આપણે પૂછીએ કે જે રીતે દર્શન કર્યા છો, હર હર મહાદેવની જે ભોળાનાથના દર્શન કર્યા, શું લાગે છે? નમસ્કાર, મયુર વઘાસિયા। અહીંયા જે ભાવિ ભક્તો આવી રહ્યા છે તે કાલ કરતાં આજે પણ ભીડ બહુ જાજી છે અને અહીંયા બહારના લોકો પણ એટલા આવે છે અને એક આ મિની કુંભ દર્શાવ્યો છે આ વખતેની જે, પણ આ વખતે જે પબ્લિક થયું છે નાગા બાવાના જે દર્શન કરવા બાર લોકો અમેરિકાથી વિદેશથી સૌ બધા આવી રહ્યા